જામનગરમાં કેબિનેટ મંત્રીના હસ્તે ₹6 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત થનાર નવીન એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું. જૂના બસ સ્ટેશનના વિકલ્પ તરીકે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તારીખ 17 માર્ચથી હંગામી બસ સ્ટેશન કાર્યરત થશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 603.08 લાખના ખર્ચે જામનગર ખાતે બંધાવવામાં આવનાર નવીન એસટી ડેપો વર્કશોપનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ થામુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા જામનગર એસટી વિભાગને ફાળવવામાં આવેલ 603.08 લાખના ખર્ચે થકી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસટી વર્કશોપનું 17,623 ચોરસ મીટર જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે, જેમાં ડેપો મેનેજર ઓફિસર તેમજ એડમિન રૂમ તેમજ ટાયર રૂમ તેમજ બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્ક સ્ટેટ રૂમ તેમજ ઇલેક્ટ્રિક રૂમ તેમજ વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે જામનગરમાં વર્ષો જૂનું બસ સ્ટેશન અને તેને સંલગ્ન એસટી વર્કશોપ 17,000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં નિર્માણ પામશે તેમજ મુસાફરોને આ દરમિયાન હાલાકી ન પડે તે માટે જૂના બસ સ્ટેશનના વિકલ્પ તરીકે શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તારીખ 17 માર્ચથી હંગામી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર તેમજ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તેમજ રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, હાપા માર્કેટયાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર તેમજ શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, આગેવાન વિનુભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, વિભાગીય નિયામક બીસી જાડેજા તેમજ વિભાગીય પરિવહન અધિકારી જેવી ઈસરાણી, વહીવટી અધિકારી જેવી કણસારિયા તેમજ નાયબ ઇજનેર એડી મહેતા, હિસાબી અધિકારી બીજે ભીમાણી, ડેપો મેનેજર એનબી વરમોરા, મહાનગરપાલિકાના નગરસેવકો સહિતના બોડી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓ, એસટી નિગમના ત્રણેય યુનિયનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. આજે જામનગરમાં નવીન એસટી ડેપો કમ વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. જામનગરમાં વર્ષો પહેલાંથી જે જૂનું બસ સ્ટેશન હતું ત્યાં નવું બસ સ્ટેશન અને એની સાથે આજે આ નવો વર્કશોપ લગભગ 17,623 ચોરસ મીટરમાં જગ્યામાં વર્કશોપ એસટી ડેપો કમ વર્કશોપનું કામ થવાનું છે અને 6 કરોડનું કામ છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. જૂનું જે બસ સ્ટેશન હતું એના વૈકલ્પિક રીતે હંગામી બસ સ્ટેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં એને હવે તૈયાર થઈ ગયું છે. આવતીકાલથી ત્યાં નવીન જામનગરનો ડેપો છે એ કાર્યરત થવાનો છે. આની પહેલાં બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ થયું હતું. આજે બસ સ્ટેશન નવીન ડેપોની સાથે સાથે જ્યાં અદ્યતન સુવિધાઓ સાથે આ વર્કશોપ છે એનું પણ ભૂમિપૂજન હમણાં કરવામાં આવ્યું. આજે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરછર અને જામનગર શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી અને ડેપ્યુટી મેયર સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર વિનુભાઈ અને શહેર પ્રમુખ બેન શ્રી બીનાબેન કોઠારી સહિત નગરસેવકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવીન બસ સ્ટેશન કમ વર્કશોપ છે એનું ભૂમિપૂજન હમણાં સંપન્ન કરવામાં આવ્યું છે.